વિક્રમસિંહ અભયસિંહ જમાઈ શાહ એ પણ પોતાનું સ્થાન ગ્રહણ કરશે. આપણા જૂથ મંત્રી જે 5 શાળાઓના જે મેન આચાર્ય શ્રી કનુભાઈને પણ હું વિનંતી કરું કે એ પણ સ્ટેજ ઉપર ડાભી કનુ ડાભી પદમસિંહ બદસિંહ એમને પણ હું વિનંતી કરું કે એ પણ પોતાનું સ્થાન ગ્રહણ કરશે. તેજપુરા ગામના મુકેશસિંહ દિવાનસિંહ એમને પણ હું વિનંતી કરું કે એ પણ સ્ટેજ ઉપર હાજર થશે. અમારા મેન જે શાળાની દેખરેખ રાખે છે એવા મુકેશભાઈને પણ હું વિનંતી કરું કે એ પણ સ્ટેજ ઉપર હાજર થશે, ગ્રહણ કરશે. મેમદુભાઈ ના આપણા મેન આપણું સર બરોબર થઈ ગયું સ્ટેજ ઉપર. ઓકે હા, જેમ જેમ આપણે લેતા છે. જીવન અંજલિ થાજો પ્રાર્થના રજૂ કરશે. તો
दीप ज्योति नमोस्तुते दीप ज्योति परब्रह्म दीप ज्योति जनार्दन दीपो हरतो मे पापम दीप ज्योति नमोस्तुते दीप ज्योति नमोस्तुते। हेलो
નાની ભૂલકીઓને 500 રૂપિયા ઇનામ. જોરદાર તાલીઓ પાડો ભાઈ. વાહ મનીષભાઈ. કુલદીપસિંહ બાપુ તરફથી પણ 500 રૂપિયા દીકરીઓને ભેટ તરફથી મળે છે. એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કુલદીપસિંહ બાપુને પણ. હવે આપણે શાબ્દિક સ્વાગત માટે આજના પવિત્ર અને મંગલમય પ્રસંગ તેજપુરા પ્રાથમિક શાળાના આંગણે પધારેલા આપ સર્વ માનનીય મહેમાનોનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આપણી ઉપસ્થિત અમારા માટે ગૌરવ અને આનંદની લાગણીનું ક્ષણ છે. તો બધા મહેમાનોને હું શાળા પરિવાર તરફથી બધાને હું હાર્દિક સ્વાગત કરું છું. તો હાર્દિક સ્વાગત. બાપુનું સ્વાગત થઈ રહ્યું છે. સંતના આશીર્વાદ આપણા સાહેબ લઈ રહ્યા છે અને ફૂલ હારથી સ્વાગત અને સ્વાલથી સન્માન કરે છે. બધા જોરદાર તાલીઓ પાડો ભાઈ. જ્યારે સંતના આશીર્વાદ મળે તો જીવનમાં રોગ પણ ન થાય. સંત તો સંત હોતા હૈ ભાઈ. શ્રી વિરમપુરી બાપુ નીલકંઠ મહાદેવ મંદિરના હું પણ ભોલેનાથનો ભગત છું. એવા પણ મહાદેવના ભગત શિવપુરજી મહારાજને જણુભાને હું વિનંતી કરું એ પણ બાપુનું સ્વાગત કરશે અને સાલથી એમને પણ સન્માન કરશે. આનંદ બાપુ વિરમ બાપુનું સન્માન જણુભાથી થઈ રહ્યું છે. જોરદાર તાલીઓ પાડો જ્યારે સંતોનું જ્યારે સન્માન થતું મનીષભાઈ સાહેબ HP જોશી હાઈસ્કૂલ શ્રી ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ એવોર્ડ આચાર્ય એવા આપણા મનીષભાઈ અને શ્રેષ્ઠ વિજેતા પણ પ્રિન્સિપાલમાં મનીષભાઈનું બહુ કામ સુંદર છે સાહેબ. જેમનું મેનેજમેન્ટ, એમનું જે શિક્ષણની પ્રથા આજે પણ વખણાય છે એવો મનીષભાઈ સાહેબને હું વિનંતી કરું કે એમનું સન્માન દાદુભા કરશે. તો દાદુભાને હું વિનંતી કરું કે મનીષભાઈનું સન્માન શાલ અને ફૂલથી કરશે. દાદુભા એડવાન્સમાં બોલે જાવ. પકડ લઈ લે ભાઈ. જોરદાર તાલીઓ પાડો ભાઈ. લક્ષ્મીબાનું સ્વાગત કેશરબા પદમસિંહ એ સ્વાગત કરશે. લક્ષ્મીબાનું સ્વાગત કેશરબા કરશે. અમાર તો લિસ્ટ જ છે. લિસ્ટ પ્રમાણે હા જૂથ મંત્રી સાહેબ કનુભાઈ સાહેબનું ફૂલહારથી સ્વાગત અને શાલથી સ્વાગત કરશે જસવંતસિંહ ગંભીરસિંહ. પટેલ હાર્દિકભાઈ CRC કોર્ડિનેટર વેરાવળ એમનું સ્વાગત કરશે જણુભા. જોરદાર તાલીઓ પાડો જ્યારે કનુભાનું સ્વાગત થતું હોય. લખુભાનું સ્વાગત જેણુભાના જીજાજી હાર્દિકભાઈને હું વિનંતી કરું કે પણ ફૂલહારથી સ્વાગત કરશે.
ભગવતસિંહજી જમાઈ શાહ બાપુનું મુકેશજી તેજપુરા નથી સરપંચનું થઈ ગયું. પ્રહલાદસિંહ CRC કોર્ડિનેટર ફુદેડા એમનું સ્વાગત મુકેશભાઈ અમારા તેજપુરાના. વિનંતી કરું કે પ્રહલાદસિંહનું સ્વાગત કરશે મુકેશસિંહ. કાર્યક્રમ શોભી રહ્યો છે, ખૂબ જ સરસ. રબારી પ્રભાતભાઈ સરપંચ શ્રી ગાજીપુર જેઓ મંચ ઉપર સ્થાન લેશે, જેમનું પ્રભાતભાઈ રબારી ગાજીપુર સરપંચશ્રીનું સન્માન કરશે લાલસિંહ તખતસિંહજી. કોયલ ને કુંજ વિના ન ચાલે, બમરા ને ગુંજન વિના ન ચાલે, તમે તો અમારા એવા સ્નેહીજનો, અમને તમારા સ્વાગત વિના ન ચાલે. આ મંચ આપ સંતો મહંતો અને મહેમાનશ્રીઓથી જે શોભી રહ્યું છે એના થકી જ આ કાર્યક્રમ આજે આપણે કરવા જઈ રહ્યા છીએ. તો અહીંયા સન્માન થતું હોય તો આપણે એનું મહત્વ જાળવીએ. ખૂબ સરસ. સ્થાન લીધેલ વિક્રમસિંહ અભેસી સુખાસનાથી પધારેલ બાપુ સાહેબ શ્રી વિક્રમસિંહનું સ્વાગત ડાબી સજ્જનશ્રી કનુભા કરશે. તો સર્વેનું પુનઃ ખૂબ ખૂબ સ્વાગત છે. સન્માન આપણે વય નિવૃત્તિના આધારે આજે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ આપણે જેણુબાનો. તો એમને આપણે સન્માન પત્ર આપવા જઈ રહ્યા છીએ. પહેલા અહીંયા હું સન્માન પત્રનું વાંચન કરીશ અને સન્માન પત્ર વાંચન કર્યા પછી એમને સન્માન પત્ર એનાયત કરીશું. એ વખતે આપણે બધા મંચ ઉપર ઊભા થશું અને એમને સ્ટેજ ઉપર આપણે સન્માન પત્ર એનાયત કરીશું. સન્માન પત્ર વાંચન. શ્રી સાવિદ્યાયા વિમુક્તએ શ્રી તેજપુરા પ્રાથમિક શાળા, તાલુકો ઈડર, જિલ્લો સાબરકાંઠા, શ્રી જેણુબા બત્સીજી ડાભી, આચાર્ય શ્રી તેજપુરા પ્રાથમિક શાળા, જન્મ તારીખ 1/4/1968, ખાતામાં દાખલ તારીખ 8/7/1988, નિવૃત્તિ તારીખ 31/5/2026. જેની વૃત્તિ સારી એની પ્રવૃત્તિ સારી અને જેની પ્રવૃત્તિ સારી તેની નિવૃત્તિ સારી. આ અરવલ્લીની ગિરિમાળાઓ જેનો સતત પહેરો ભરે છે, સાબરમતી જેવી સરિતાના પવિત્ર સલીલ જે ધારાને હરિયાળી રાખે છે, એવા વસુંધરા પર વસેલા ગાજીપુર ગામના ધાર્મિક કુટુંબમાં માતા કાંતાબાની કુખે તારીખ 1/4/1968 ના રોજ
અવતરી પિતા બત્સીની છત્રછાયામાં ઉછળી ગાજીપુર ગામે પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરી પ્રાંતિજ ખાતે પીટીસીની લાયકાત મેળવી આપે આપની શિક્ષક તરીકેની કારકિર્દી પોરબંદર જિલ્લાના શ્રી ગોસા પ્રાથમિક શાળાએ તારીખ 8/7/1988 થી શરૂ કરી. આપ જિલ્લા ફેરબદલી કરી સાબરકાંઠા જિલ્લાની ઈડર તાલુકાની તેજપુરા પ્રાથમિક શાળા આપ તારીખ 1/7/1999 થી 31/5/2006 સુધી 27 વર્ષની દીર્ઘકાલીન ફરજ દરમિયાન આપ બાળકોના પ્રિય પાત્ર બની રહ્યા. વિદ્યાર્થીઓના વાલીઓમાં વિશ્વાસ બેસાડનાર, સરળતાથી સમાજમાં વિશ્વાસપાત્ર રહ્યા છો. શાળામાં આપના વાલી સાથેનો વ્યવહાર થકી વાલીઓમાં પણ પ્રિય પાત્ર બન્યા છો. શિક્ષણની સાથે પ્રાથમિક શાળાઓમાં વહીવટી કામગીરી પણ આપે સુંદર રીતે નિભાવી. શિક્ષકોમાં પણ આપની આગવી ઓળખ ઊભી કરી શિક્ષકો સાથેનો આપનો વ્યવહાર સુમેળભર્યો રહ્યો છે. ફરજ નિષ્ઠા, શુદ્ધ નિયત, કરકસરયુક્ત જીવન, સમયની સાથે નમ્રતા, સ્પષ્ટ વક્તા, સરળતા, સહજતા તેમજ અન્ય શિક્ષકગણ પાસેથી કામ લેવાની આપની આગવી સૂઝ તેમજ ધાર્મિક પરાયણતાના જેવા ગુણો થકી જે આપણી પાસે હતું તે અનુભવ અમૃત આ શાળા પરિવારને કર્યું છે, જે હંમેશા સ્મરણીય રહેશે. આપ અમારાથી વિખૂટા પડી રહ્યા છો છતાં અમારી સાથે જ છો. અમે સૌ પરમ કૃપાળુ પરમાત્મા સાચા અંતઃકરણથી પ્રાર્થીએ છીએ કે આપનું શેષ જીવન સમાજ ઉપયોગી બને, પ્રભુ આપને નિરામય દીર્ઘાયુ જીવન બક્ષે તથા આપનું સમસ્ત પરિવાર સુખ સમૃદ્ધિથી ફૂલે ફાલે અને શિક્ષણના ઉત્કર્ષમાં આપનું યોગદાન મહત્વનું બની રહે એ જ અભ્યર્થના અગણિત શુભકામનાઓ અમે છીએ આપના હૃદય શ્રી તેજપુરા પ્રાથમિક શાળા તથા વેરાબર જૂથ પરિવાર તરફથી. જોરદાર તાળીઓથી આપણે વધાવશું જ્યારે સન્માન પત્ર એનાયત કરતા હોય ત્યારે ગર્વની વાત છે. જોરદાર તાળીઓ પાડો જ્યારે સન્માન પત્ર એનાયત થતું હોય તો લાગણી અનુભવે. બરોબર છે. ખૂબ ખૂબ ધન્યવાદ અમારા સાહેબોને, અમારા પ્રિન્સિપાલોને જ્યારે સાહેબનું સન્માન થતું હોય. આદરણીય એવા જાણુભા આ વિશેષ અવસરે ગાજીપુર જાગીર વતી આદરણીય કનુભાને વિનંતી કરું, પદમસિંહને વિનંતી કરું, કુલદીપસિંહને વિનંતી કરું, આવા રાજપૂતાનાની શાન જે ક્ષત્રિયોની પરંપરાનું ગૌરવનું પ્રતીક એવા શાફો, તલવાર ને કટારી અર્પણ કરી સન્માન કરવામાં આવશે. આ સન્માન માત્ર એક વિધિ નથી, શૌર્યની પરંપરા અને ગૌરવની જીવંત અભિવ્યક્તિ છે, જેમાં રાજપૂતાનાની શાન અને ક્ષત્રિયની ગૌરવની જળ હરે છે. હું વિનમ્ર વિનંતી કરું છું કે કનુભા, પદમસિંહ, કુલદીપસિંહ મંચ પર પધારતા ક્ષત્રિયની જે ખુમારી છે સાહેબ, ગર્વ છે આપણને, જે દેશ માટે લડ્યા છે, જે આપણે સાહેબનું સન્માન થઈ રહ્યું છે તે તાળીઓથી ગળગળાટથી તેમનું સન્માન કરીશું. સન્માન એ છે સાચી જીવનની ઓળખ. માણસનું આચરણ જ એને કરે લોકપ્રિય. જે સન્માન કમાય છે પરિશ્રમથી તે માનવીનું જીવન બનાવે અનમોલ. એમના જાગીર પરિવાર વતીથી સાહેબનું સન્માન થઈ રહ્યું છે. જેમ પરેશભાઈએ કીધું એ રીતે એમનો આ જાગીર પરિવાર છે અને સાહેબને આ તબક્કે સન્માન કરવા માગે છે. તો ખૂબ ખૂબ એ પરિવારનો પણ ધન્યવાદ. જૂથ પરિવાર વેરાબરના પૂર્વ આચાર્ય શ્રી સતીશભાઈ, સ્ટાફગણ, વેરાબર સ્ટાફગણ પણ અહીંયા ઉપસ્થિત છે, એમનું પણ હાર્દિક સ્વાગત છે. હાજી નમસ્કાર. આજે મારા વિદાયના સત્કાર સમારંભમાં પધારેલા
મંચસ્થ મહેમાનો સર્વશ્રી બે મહારાજો તથા પધારેલા સર્વ મંચસ્થ નામી અનામી, કેમ કે બોલવામાં જરા વધારે પેલું રાખવું તો લાંબુ થાય જેવું છે, પણ મારા આમંત્રિત સર્વ મહેમાનોનું હું હાર્દિક સ્વાગત કરું છું. આ સમય દરમિયાન મારા જે અનુભવો છે એની હું થોડીક ઝલક આપને સમક્ષ રજૂ કરું છું. આજે આ વિદાય સમારંભના પ્રસંગે હું અત્યંત મનથી આપ સૌ સમક્ષ ઊભો છું. મારી નોકરીની શરૂઆત 8/7/1988 ગોસા પોરબંદરથી થઈ હતી. તે દિવસથી લઈને આજ સુધીનો શિક્ષક જીવનનો પ્રવાસ મારા માટે ગૌરવ અને સંતોષથી ભરેલો છે. ત્યારબાદ 1/7/99થી મને તેજપુરા પ્રાથમિક શાળામાં સેવા આપવાનું સન્માન મળ્યું. અહીં મેં સતત 27 વર્ષ સુધી કામ કર્યું છે. આ લાંબા સમયગાળામાં આ માત્ર શાળા મારી કાર્યશાળા નહોતી, પરંતુ મારો પરિવાર બની ગઈ હતી. આજે આ વિદાય સમારંભના અવસરે ઊભો છું ત્યારે મારા મનમાં આનંદ અને લાગણી બંને ભાવો એક સાથે ઉદ્ભવે છે. વર્ષો સુધી આ સંસ્થા સાથે જોડાયેલો રહ્યો, અહીં સેવા આપવાનો મોકો મળ્યો, એ મારા જીવનનો સૌથી ગૌરવસભર સમય રહ્યો છે. આ શાળાએ મને માત્ર શિક્ષક જ નહીં પરંતુ એક સારો માણસ બનવાનું પણ શીખ્યું છે. નિર્દોષ બાળકોને સ્મિત અને સહકર્મચારીનો સહકાર અને ગામના વડીલોનું માર્ગદર્શન, આ બધું મારી યાદમાં સદાય જીવંત રહેશે. મારા તમામ કર્મચારીઓને દિલથી આભાર માનું છું. તેમણે હંમેશા સાથે રહીને મને કામ કર્યું, દરેક પરિસ્થિતિમાં મને સહયોગ આપ્યો. પ્રિય બાળકોને ખાસ કહી કે તમે દેશનું ભવિષ્ય, સચ્ચાઈ અને સંસ્કાર, આ ત્રણ બાબતોનું જીવનમાં ક્યારેય ભૂલશો નહીં. ગામના વડીલો, માતાઓ, પિતાઓ અને સર્વ ગ્રામજનોને હંમેશા મને અપાર સહયોગ મળ્યો અને હું વિશ્વાસ માટે હું આપ સૌથી દિલનો આભારી છું. કદાચ મારાથી ભૂલો થઈ હશે પણ તે પણ માટે ક્ષમા માંગુ છું, પરંતુ કાર્ય માટે મેં નિષ્ઠા અને સમર્પણ રાખવાનો હંમેશા પ્રયત્ન કર્યો છે. અહીં આ શાળા, અહીંના દરેક વ્યક્તિ સાથેનો સંબંધ ક્યારેય સમાપ્ત થતો નથી. હું અહીંથી ભલે વિદાય લઉં છું પણ મારા હૃદયમાં આ સંસ્થા સદાય વસેલી રહેશે. અંતમાં ફરીવાર આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર સાહેબ. સાહેબને બોલવું એટલે એમની સ્ક્રિપ્ટ તૈયાર કરીને આપણા વચ્ચે રજૂ કરી, એટલે એમના દિલના બોલ હતા અને બોલતા બોલતા એ ગદગદિત થયા. કારણ કે વિદાય આપણે જોઈ રહ્યા છીએ કે વય નિવૃત્ત થઈ રહ્યા છે, પણ એમને ઉંમર જોતા કે એમના બોડી સ્ટ્રક્ચરથી એવું ના થાય, પણ સરકાર નિયમ છે કે આ તારીખે આટલા વર્ષ થાય એટલે આપણે ઘેર જવું પડે, એટલે જવું જ પડે ભાઈ. એ ધોરણે નિવૃત્ત થાય છે. બાકી એમની હેલ્થને જોઈને હજી પણ ચાલે સરકારમાં, બરોબર. સાહેબ શ્રી અહીંયા બાળકો પ્રત્યે નજર છે એમની, એ ખૂબ ખૂબ સારી વાત છે. આવનારા સમયમાં પણ સાહેબે કીધું છે કે હું અહીંયાથી જઉં છું પણ શાળાને કંઈ પણ જરૂર હોય, આર્થિક રીતે, બીજી કોઈ રીતે, શ્રમદાન રીતે, તો પણ મારી જરૂર હોય તો જણાવજો. તો સાહેબનો આપણે ઉપયોગ કરવાના જ છીએ. સાહેબ આપ જોડાશો અને બાળકો જે હાજર છે એ આગળ આવશે અને એમને આપશો. રાજદીપસિંહ સુરેશસિંહ ઊભા થશે અને સાહેબ સાથે ભેટ સ્વીકારશે. રાજદીપ ફટાફટ ઊભા થશે સ્ટુડન્ટો. ધરમવીરસિંહ, સંગ્રામસિંહ, પૂનમબેન અર્જુનસિંહ, ફટાફટ. સાહેબ આપને ભેટ આપી રહ્યા છીએ એ પ્રતિકાત્મક બધા બાળકોના હાથમાં આપી અને ફોટો આપણી યાદગીરી રૂપે લઈ લેશું.
નમસ્કાર. एवढं सेटिंग ना बदलते યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. મંચ ઉપર બિરાજમાન આદરણીય પૂજનીય સંતશ્રી, મંચ ઉપર બિરાજમાન બધા જ શ્રેષ્ઠીઓ અને એમાં ખાસ આજે વય નિવૃત્તિ નિમિત્તે શુભેચ્છા સમારંભ જેનો છે વિદાય લઈ રહ્યા છે એવા જેમસી સાહેબ તથા દરેક સીઆરસી મિત્રો, આજુબાજુ પ્રાથમિક શાળામાંથી પધારેલ શિક્ષક મિત્રો, ગ્રામજનો, વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, મિત્રો, સૌથી પહેલો આનંદ એ બાબતનો છે કે એ તબક્કામાં કે જ્યાં શિક્ષણની બિલકુલ જાગૃતિ નહોતી, બિલકુલ નહીં, અને એમાં પણ જ્યારે આ પશ્ચિમ વિસ્તારમાં સૌથી ઓછામાં ઓછી શિક્ષણની જાગૃતિ, અને એ જમાનામાં આ જેણસી સાહેબ, જે અમને ગૌરવ એટલા માટે છે કે શ્રી એચપી જોશી હાઈસ્કૂલના લગભગ 84-85 ના બેચના પ્રથમ નંબરના વિદ્યાર્થી હતા, એટલે એના માટે પણ આપણે એક તાળીઓ પાડી. અને એ વખતે એ પ્રથમ નંબર શાળામાં લાવી અને પછી શાળાનું નામ તો રોશન કર્યું, અને સાથે સાથે આ પંથકનું નામ રોશન કરવામાં સૌથી પહેલા હતા, અને એમને સરકારી નોકરી મેળવી. મિત્રો, ત્યાર પછી આટલું લાંબી કારકિર્દી, 27 વર્ષ એટલે કઈ નાની સૂની વાત નથી. આપણે કહીએ છીએ કે શિક્ષક કभी साधारण नहीं होता. चाणक्य કહે છે કે શિક્ષક કभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में पलते हैं. અને એમને નિર્માણનું કામ કર્યું છે. આટલા નાના નાના સરસ ભૂલકાઓને એમને કીધું એમ કે એ પરિવારની જેમ આ બાળકોને શિક્ષણ આપ્યું છે. અને ઘણા બધા અહીંયા આ ગામના ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે સરસ હોદ્દાઓ ઉપર પહોંચ્યા છે. એટલે વય નિવૃત્તિ હાર્દિકભાઈ સાહેબે કીધું કે ગવર્મેન્ટના રૂલ્સ મુજબ એમને નિવૃત્ત કરવામાં આવે છે, પણ એ ખરેખર ફિટનેસ જોઈએ તો એ નિવૃત્ત થાય એવા નથી. એટલે એ હજુ પણ ભલે ગવર્મેન્ટની સરકારી ધારાધોરણ મુજબ નિવૃત્ત થયા છે, પણ પછી પણ આ શાળાને અને આ ગામને અને આજુબાજુના પોતાના ગામને પણ, કારણ કે નજીકનું જ ગામ છે, એટલે બધાને સરસ લાભ આપે અને હજી પણ શિક્ષણમાં નવી નવી જ્યોત પ્રગટાવે એવી શુભેચ્છા વિરમું છું. થેન્ક યુ. આવવાના છે અને એ સન્માન કરી રહ્યા છે પરેશભાઈ. પણ અમારો પરિવારના છે, તો એ પણ હું વિનંતી કરું કે એ પણ સન્માન કરશે અજમેરભાઈ. અજમેરભાઈને હું વિનંતી કરું, એ પણ સાહેબને સ્વાગત કરશે. અમારો પણ એક પરિવાર છે અજમેરભાઈ, જે મધ્યાહન ભોજન ચલાવે છે. હેલો, પેજ પૂરા શું કરું ઓર્ડરમાં છું? ગામના તથા તેજપુર ગામના જે પધારેલ છે સર્વેને પણ મારા હૃદયથી આદેશ પ્રણામ. આજે જેણુબા જે વય મર્યાદાથી નિવૃત્ત થઈ રહ્યા છે, વિદાય લઈ રહ્યા છે. અમે એમ સંતો કહીએ કે શિક્ષક કોઈ દી સાધારણ ના હોય. તમે જોઈ લો કે ડોક્ટર બને, એન્જિનિયર બને, કલેક્ટર બને કે જજ બને,
એ પોતાનાથી સીમિત હોય, પણ એક શિક્ષકના હાથ નીચે જે ભણી ગણીને કોઈ ડોક્ટર પણ બની જાય, કોઈ એન્જિનિયર બને, એ ઘડનારો છે, એ બીજાને પ્રેરણાદાયી છે. હમણાં ભાઈ શ્રીએ કીધું કે શિક્ષક એક અદ્ભુત શિક્ષણની જોડે એને સર્વેને બાળકોને એક માર્ગદર્શન પ્રેરણી અને એ સારા સંસ્કારનું પણ એક કેળવણી કરે છે. હવે ગાજીપુર ગામ વતી સર્વે અમારી સાથી પણ ગદગદ થાય છે કે અમારા ગામમાં આવા એક શિક્ષક છે, અને જેમણે બાજુના જ ગામમાં 27 વર્ષ સુધી જે યોગદાન આપ્યું, અને એ ગામનું તો ગૌરવ અનુભવ્યું, પણ અમારા ગામનું પણ ઊંચું ગૌરવ કર્યું. અમારો આનંદ છે. બ્રાન્ચ મેનેજર શ્રી એટલે સ્થાન લે છે. વિદ્યા દદાતિ વિનય વિનય ધાતિ પાત્રતમ પાત્રતમ ધન આપનોતિ ધનાધર્મ તત સુખમ. વિદ્યા વિનયથી શોભે છે, અને વિદ્યા અને વિનયથી માણસ યોગ્યતા પ્રાપ્ત કરે છે, અને એ યોગ્યતાના લીધે એ માણસ ઊંચા શિખર ઉપર બેસે છે. જેણુભા વય મર્યાદાથી નિવૃત્ત લેશ, પણ અમે સંતો એમ કહીએ કે ભાઈ ભલે તમે વય મર્યાદાથી નિવૃત્ત લો, પણ જ્યાં પણ તમારી જરૂરિયાત હશે ત્યાં ચોક્કસ આપણે હાજરી આપવી જ પડશે, અને આપણું આગળનું જીવન સ્વાસ્થ્યમય રહે, લોકોનું કલ્યાણ કરો, અને આપણું જીવન ધન્ય બને એવી શુભકામના સાથે જય હિન્દ, જય ભારત. આદેશ આદેશ. 15-20 મિનિટમાં આપણે આપણો કાર્યક્રમ પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ. કાર્યક્રમ પૂર્ણતાના આરે છે, એટલે બધાએ સ્થાન પર બની રહીશું. પછી આપણે સમૂહમાં ભોજન લઈને અને છૂટા પડીશું. આગળના 2 મિનિટના ભાવ પ્રતિભાવ મારા જૂથ મંત્રી સાહેબ શ્રી કનુભાઈ સાહેબને વિનંતી કરું. સાહેબ, આપની સરસ્વતી આપશો. અને એ જ અનુભૂતિ આપણે બધા અહીંયા લઈ રહ્યા છીએ. હવે માણસ નિવૃત્તિ જાતે પણ લઈ શકે, અને મર્યાદાના કારણોથી પણ લેવી પડે એમ સરકારના નિયમ પ્રમાણે. એવું જે કે અત્યારે હું નોકરી કરું છું, મારે નિવૃત્તિ લઈ શકું એમ. કામમાં પણ એવું હોય, સ્વસ્થ શરીર હોય તો 80 વર્ષ સુધી ચાવી છોડે નહીં બાબા, પણ જો એને નિવૃત્ત થવો તો થઈ શકે છે એમ. પણ અમુક મર્યાદાઓના કારણે આ તો કરવું જ પડે એવું. તો શરીરથી સ્વસ્થ અને મનથી મસ્ત એવા જેણુભાઈ જ્યારે નિવૃત્ત થઈ રહ્યા છે, ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ કે એમને એમનું આયુષ્ય જે ફરજના ભાગરૂપે અહીંયા અર્પણ કરવાનું હતું એ તો કરી જ લીધું. પણ હું વ્યક્તિગત એવું કહીશ કે રિટાયર થયા પછી રીટ્રાય ના કરતા, ભોગ માટે, ધંધા માટે, કામ માટે બચેલો સમય, શક્તિ ભગવાનના કામ માટે, સમાજના કામ માટે, લોક કલ્યાણના કામ માટે વાપરે એવી આપણે પ્રાર્થના કરીશું. હંમેશા માણસ સ્થાન છોડે, પોતાનું પદ છોડે એટલે એની ફરિયાદો હોય. જાહેરમાં કોઈ ના બોલે, એની ફરિયાદો હોય, પણ અમે એમને ફરિયાદ નહીં પણ ફરી યાદ કરીશું. ફરિયાદ શબ્દ આખો તોડી નાખીએ અને ફરિયાદ ન કરતા અને ફરી યાદ કરીશું, ફરી યાદ કરીશું. એવી રીતના જેણુભાઈનું જે જીવન છે, એમનું જે વ્યક્તિત્વ છે, એ આપણે સૌ જોઈ રહ્યા છે. અને એમના આ અહોભાવના કારણે, એમના પ્રેમના કારણે આજે આપણે નાની શાળામાં અને અમારા નાના જૂથમાં એમનું નામ જેણુભા છે. કામ નાનું છે, નામ નાનું છે, પણ કામ મોટું છે. એટલે જ આટલા બધા લોકોને એમને ભેગા કર્યા છે. અને એક આટલો અનોખો અવસર આવા ગામમાં, જ્યારે અમારી જૂથ શાળા છતાં પણ હું આજે જ અહીંયા આવ્યો છું, અને શાળાને જોયા પછી એમ લાગે છે કે એમનું અહીંયા આટલી નાની શાળામાં બંને શિક્ષકો ઓછા બાળકોમાં જે કામ કરી રહ્યા છે તે બિરદાવવા જેવું છે. વધુમાં વધુ પ્રગતિ શાળાની થાય એના માટે શુભેચ્છા.
શુભેચ્છાઓ પાઠવીએ છીએ. જેણુભાઈને કહીએ કે તમે ગામના નજીક જ છો એવું. ઘણા લોકો દૂરથી નોકરી કરતા હોય એટલે પાછા વાળી ગામમાં આવી શકે નહીં, પણ ગામની બહુ નજીક જ એમનું વતન છે એટલે આ શાળાને જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે જેણુભા એમની ઉપસ્થિતિ હશે. બાળકોને માર્ગદર્શન ગામની જ્યારે જરૂર પડે ત્યારે તેમને બોલાવજો અને એમનો સહકાર મળી રહેશે. ભગવાન એમનું દીર્ઘાયુષ્ય આપે, શરીર સ્વસ્થ રાખે અને ભાવથી મસ્ત રાખે એ ભાવ સાથે હું મારી વાણી વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ ધન્યવાદ. જેણુભાનો પરિવાર થી સન્માન કરશે તો હું વિનંતી કરું કે સન્માન કરશે. પરિવાર જોડાશે, દીકરી ઊભી થશે, નાની નાની દીકરી ઊભી થશે, દિગ્વિજયસિંહ ઊભા થશે અને જોરદાર તાળીઓ જ્યારે એમનો પરિવાર એમનો જ્યારે સન્માન કરતા હોય. બરોબર છે. ધન્યવાદ છે આ પરિવારને. આ કળિયુગમાં આવું તો ક્યારે બનતું નથી. કોકના આમ હોય ને કોકના આમ હોય ભાઈ, પણ આ પરિવારને ધન્યવાદ છે. જે સંસ્કાર દેખાઈ આવતા હોય છે આપણને. મારા માટે તો પિતાના સમાન હતા. જે પણ કાર્ય કરે પરેશ આમ કરી દે, આમ કરી દે. થોડા કડક ના સ્વભાવના હતા પણ મને મજા આવતી. મને ઘણું બધું શીખવા મળ્યું આ સાહેબ પાસે. હું આ દુનિયામાં હવે ક્યારે પાછો પડીશ નહીં. બાપુનું પાણી પીધું છે સાહેબ, બાપુનો વટ રહેશે. પટેલ તો ખાલી પટેલ છે પણ બાપુનું પણ ભેગું પાણી પીધું છે. તો આજે પણ અમારી મૂછ ઊંચી રહેશે. જોરદાર તાળીઓ પાડો. બધા શાંતિથી બેસી રહ્યા છે સાહેબ. થોડું મ્યુઝિક વાળા ઠંડા છે ભાઈ. મ્યુઝિક વાળા તો વગાડો જોરથી, વગાડો જોરથી સાહેબ. હવે ગાજીપુર ગામ વતી આખું ગામ ગાજીપુર સરપંચ શ્રી પ્રભાતભાઈ રવાડી સાહેબ, પૂર્વ ડેલિગેટ તેમજ ગામના સમસ્ત લોકો, વાહ ધન્યવાદ છે. તો ગામ લોકોને હું વિનંતી કરું કે જેણુભાનું સ્વાગત સરપંચ શ્રી કરશે અને ગામમાં બધા જ જોડાશે. હવે છેલ્લે માના કુખેથી જન્મેલા જેણુભા, જે બાનું સન્માન થતું હોય તો જેણુભાને વિનંતી કરું કે માને ફૂલહાર થી સ્વાગત કરશે. લક્ષ્મીબા વિંટી પહેરીને બાનું સન્માન કરશે. આ બધા ડિસ્ટર્બ ના કરો યાર. એમના ધર્મપત્ની સાહેબને વિંટી પહેરાઈ અને એમનું સન્માન કરવા માંગે છે. અત્યારે સોનાનો ભાવ પણ 1,60,000 રૂપિયા છે. એ તમે સોનું અર્પણ કરી રહ્યા છે. આપણે તાળીઓના ગણગણાટથી વધાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે બાનું સન્માન કરશે. બા જેણુભા સાહેબનું સન્માન કરશે. નાની મોમેન્ટો આપીને બા જેણુભાનું સ્વાગત કરશે. તાળીઓ પાડો ભાઈ. બા જ્યારે જેણુભાનું સ્વાગત કરતા હોય એમનું શરીર જો આજે પણ મજબૂત છે સાહેબ. આપણે બધા તો ખોખલા થઈ ગયા. જો બાને આજે પણ એમને તંદુરસ્ત, ભગવાનના આશીર્વાદ હોય છે સાહેબ આવા પરિવાર છે. આપણા છોકરાઓ તાળીઓ પાડો ભાઈ, તાળીઓ પાડો.
જ્યારે રામ લક્ષ્મણને પૂછે છે ત્યારે રામ ભગવાન બોલે છે, લક્ષ્મણ કહે છે કે મારે સોનાની લંકામાંથી થોડુંક રાખો. ત્યારે રામ ભગવાન કહે છે જન્મી જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી કરીયસી. એટલે માતા અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે. વાહ સર, વાહ, ધન્યવાદ સર. ગાજીપુર સરપંચ શ્રી રબારી પ્રભાતભાઈ અને સમસ્ત ગ્રામજનો થકી સાહેબનું સન્માન થઈ રહ્યું છે, તો આપણે તાલીઓથી વધાવીશું. ખૂબ ખૂબ આખું ધન્યવાદ. ગામ જ્યારે સન્માન કરીને જોરદાર તાલીઓ પાડો ભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ. ફોટા લેજે બધાના. ફટાફટ લેતા જા. બીજા પરિવાર અને જૂથ પરિવાર વતીથી જે સન્માન કરવા માંગે છે એ લોકો હમણાં 2 મિનિટ જપજો. આ ગાજીપુર ગામ વતી સન્માન થઈ જાય પછી 1-2 પ્રતિભાવ લઈ અને આપણે સન્માનનો કાર્યક્રમ ખુલ્લો મૂકીએ છીએ કે જે પણ અહીંયા આયા છે એને સન્માન કરવા માંગે છે સાહેબને, એ લોકો બધા જ સન્માન કરી શકશે વારાફરતી. તો 2 મિનિટ માટે જપી જજો, 2 મિનિટ માટે. ઉભા છે એમ પણ વિનંતી કે એ પણ સન્માન લઈ લેશે. બોલે. સાહેબશ્રીની બહેનો જે સન્માન કરવા માંગે છે, જે ઊભા થયા છે એ સન્માન કરશે. બાકીના જે મિત્રો છે, બાકીના જે છે એમને એક જ પાડવાનું થઈ જાય છે એટલે ચાલો વાંધો નહીં. કેદારસિંહને વિનંતી કરું કે સાહેબ માટે 2 શબ્દો બોલશે. કેદારસિંહ. નમસ્કાર. માનનીય મંચસ્થ મહાનુભાવોનું હું સ્વાગત કરું છું. શાળા પરિવાર, વડીલો, શિક્ષક મિત્રો, વાલીગણ, સૌ વિદ્યાર્થી મિત્રો અને ખાસ કરીને આજના કાર્યક્રમમાં કેન્દ્ર સ્થાને એવા મારા કાકા શ્રી ડાભી જણુભાનું હું આપ સૌને હૃદયપૂર્વક પ્રણામ કરું છું. આજનો દિવસ મારા માટે ગર્વ અને લાગણી લઈને આવ્યો છે. ગર્વ એટલા માટે કે મારા કાકાએ 38 વર્ષ તેના કરતી વધારે શિક્ષણની પવિત્ર ફરજ બજાવી છે અને લાગણી એટલા માટે કે આજે તેઓ ફરજમાંથી નિવૃત્ત થઈ રહ્યા છે. શિક્ષક એટલે શું આપણે સૌ જાણીએ છીએ. કુંભાર જેમ માટીમાંથી ઘડો ઘડે છે એમ શિક્ષક બાળકના જીવનને ઘડે છે. મારા કાકા તેજપુરા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે માત્ર હાજરી પત્રક પૂર્યું નથી, તેમણે હજારો બાળકોના જીવનમાં હાજરી પુરાવી છે. તેમના વર્ગમાં બેઠેલા વિદ્યાર્થીઓ આજે કદાચ ખેતરમાં ખેડતા હશે, કોઈ ડૉક્ટર બન્યું હશે તો કોઈ ફોજમાં હશે.
પણ એ વાત નક્કી છે કે તેઓ સૌના મનમાં જેમ જણુભા સાહેબનું શીખવાડેલું એક પાન જરૂર હશે. આજે શાળાનો ઘંટ વાગશે પણ એમાં કાકાનો અવાજ નહીં હોય. બ્લેકબોર્ડ ભૂજાઈ જશે પણ 38 વર્ષ સુધી તેમને વિદ્યાર્થીઓના દિલમાં બોર્ડ ઉપર જે જ્ઞાનના સંસ્કાર લખ્યા છે એ ક્યારેય ભૂલાશે નહીં. તમારા હાથમાં લખેલા ક ખ ભલે ભૂલાઈ જાય પણ તમે શીખેલું સત, મહેનત, પ્રામાણિકતા ક્યારેય નહીં ભૂલાય. કાકા નિવૃત્ત એટલે કામમાંથી રજા, જવાબદારીઓથી નહીં. હવે તમારા જીવન બદલાશે. શાળા બાળકોને બદલે હવે તમારા પૌત્રોને, પરિવારોને, આખા ગામ તમારું માર્ગદર્શન લેશે. હવે તમારે હિમાલય નથી ચડવાનો, બસ ઘરના આંગણે બેસી વાર્તાઓ કહેવાની છે. વાર્તાઓ અમારી નવી પાઠ્યપુસ્તક બનશે. અંતમાં શાળા પરિવાર વતી અને તમારા ભત્રીજા એટલે હું કેદારસિંહ વતી એટલું જ કહીશ કે અમે સૌ તમારા ઋણી છીએ. તમારા સ્વાસ્થ્ય, લાંબુ આયુષ અને નિવૃત્ત જીવન શાંતિ માટે હું પ્રભુને પ્રાર્થના કરું છું. કોઈ કહે છે શિક્ષક નિવૃત્ત થાય છે, હું કહું છું કે એક દીવાદાળી હવે આખા ગામને અજવાળું આપશે. ખૂબ ખૂબ અભિનંદન. દાનસિંહ, થેન્ક યુ. વીરસિંહ દાનસિંહ પરિવાર, તેજપુરાના જસવંતસિંહ ગંભીરસિંહ, જયેન્દ્રસિંહ પૃથ્વીસિંહ અને ચેતનસિંહ રૂપસિંહને હું વિનંતી કરું કે સાહેબનું સન્માન કરશે. જસવંતસિંહ. મુકેશભાઈ પણ આપણું સન્માન સાહેબનું કરી રહ્યા છે તો જોરદાર તાલી છે. સમય ગાડીને આટલા સુધી પહોંચ્યા સાહેબ. ઘણા દૂર રહે છે, ઘણા દૂર નોકરી કરે છે. નારભા પણ આપણું સ્વાગત સાહેબનું કરશે. એ પણ બનાસકાંઠાથી સાહેબને સ્પેશિયલ આવ્યા છે. શ્રી જણુભા ઉંમરની હિસાબે જે નિવૃત્તિ લઈ રહ્યા છે. હવે હા, સાહેબનો ખાસ મિત્ર જે પ્રેમ બહુ કરે છે સાહેબને, પણ આવું પ્રેમ મળશે નહીં. એમ પણ સ્વાગત કરવા આવ્યું છે સાહેબ. તાળીઓ પાડો જોરદાર. સરસ. હવે આ પ્રસંગે પધારેલા આપ સૌ સ્ટેજ ઉપર મહેમાનશ્રીઓ, ગામમાંથી પધારેલા, અમારા ગાજીપુર ગામથી પધારેલા અમારા દીકરીઓ જે મહેમાન તરીકે પધાર્યા છે. પ્રસંગો હોય તો એ તેજપુરાની વાત પહેલા લાઈન મૂકી દેતા કે ભાઈ અમારે આવું થાય છે, અમારે આવું કરીએ છીએ. એટલે એ એમના દિલમાં વણેજેલી વસ્તુ છે. તમે ચિંતા ના કરતા, એ ભલે વિદાય લે પણ ગામમાં એમની હમદર્દી ચાલુ જ રહે છે. ગામમાં, શાળામાં પણ જ્યારે ત્યારે એમને કોઈ કામ હોય, કોઈ આ સમય આ શિક્ષકના લક્ષી કોઈ હોય તો એમને તમારે યાદ કરજો. એ હાજર જ રહે છે. એનું કારણ છે કે એમના જીવનમાં એક સંસ્કાર જ એ પ્રમાણે આવેલા છે. અમારા ગામમાં શરૂઆતમાં કોઈ પણ આ સરકારી નોકરીમાં જો પહેલા જ સર્વન્ટ બન્યા હોય, નોકરી લાગ્યા હોય તો ઝેણભાટ લાગેલા છે. અને એ પણ એનો પાયો છે. કેમ? અમારા ગામમાં એ મેલ્લાનો ભગતનો મેલ્લો કહેતા. એટલે સંસ્કાર તો ચાલુ જ હતો. અને એમનો આપણા માતુશ્રી કોંતાબા, આપણે એમના વતી એમને પણ તાળીઓ પાડીથી વધાવીએ તો એમના આવા દીકરાઓને જન્મ આપ્યો છે. ઝેણુભાની યાદી કરું તો હું
જેણુબા મારાથી 1 વર્ષ આગળ વેરાપર હાઈસ્કૂલમાં ભણતા હતા. એના પછી બીજા બેન્ચમાં અમે હતા. જેણુબાની એમના ટકાવારી જે પ્રમાણે પીટીસી નંબર લાગે એ પ્રમાણે મારા એચએમ સાહેબ હતા સાહેબ, અને જીટી સાહેબ ને હતા કે ભાઈ આટલા ટકા તમે લાવો તો પીટીસી નંબર લાગી જશે અને શિક્ષક બની જશો. હવે જેણુબા તો આગળ લાગી જાય, પણ એટલા ટકા મારા આયા, પણ મારે 1% ઉપર મેરિટ વધી ગયું, એટલે 1% માટે હું એ શિક્ષક બનતા રહી ગયો હતો. પણ આ જીવનમાં એ પણ સરસ જીવી ગયા. હું કદાચ પછી શિક્ષક ના બન્યો, પણ એવી રાજકારણ પ્રકૃતિમાં વળી ગયો અને ધ્યેય પણ સારું એવું આપણો ધંધા વળી ગયા. ધંધાથી પણ હું એમના જેવું જીવન જીવી ગયો છું. એટલે આપણે આ છોકરા પણ ભણતા હોય તો મહેનત કરાવો, મહેનત કરો. એક હું મારા વિશે એટલે કહું છું કે 1% માટે હું શિક્ષક ના બની શક્યો, એવું આપણા બાળકોને ના થાય એવી આપણે કાળજી રાખીએ. હવે બીજું તો વધારે લાંબુ સમય વાત કરીએ, સમય પાકી ગયો છે. એટલે આપ સૌ પધાર્યા છો, આપ સૌને ધન્યવાદ. અત્યારે તો ગણિતમાં આજે પણ છે, દાખલો ગમે તે લઈ જાઓ તો દાખલો સોલ્યુશન કરી દે, એટલું તો ભગવાન શિક્ષણગણ, વડીલો, બાળકો, અહીંયા પધારે દરેક ઉપસ્થિત આ સરપંચ વડીલો દરેકનો શુભકામનાઓ પાઠવું છું. અને અહીંની જે અમારા ક્ષત્રિય માટે એક ગર્વની એક વાત એ છે કે શ્રી જેણુબા એમને જેણુબા બદનસિંહજી જે અહીંયા આચાર્ય પદ ઉપર એમને લાસ્ટ નિવૃત્તિ લઈ રહ્યા છે, તો મને ગૌરવ છે. અને એક વસ્તુ કહેવી છે કે શિક્ષણ છે એ આપણા ઘરેથી શરૂઆત થાય છે. પહેલા મા બાપથી શિક્ષણ શરૂઆત થાય છે. જો તમારું બાળક ઘરની અંદર તમારા પરિવારથી જ ધીમેથી શિક્ષણ લઈને સ્કૂલ તરફ જાય છે, અને બીજું સ્ટેપ હોય છે જે શિક્ષણ ભણાવે છે શિક્ષક. પહેલું જે તમારા પરિવાર તરફથી જે તમે બાળકને જેવું પણ શીખવાડશો એ સ્કૂલની અંદર એ વર્તન કરશે. પણ જો મા બાપ નાના બાળકોને જો સારું જ્ઞાન અને વિચાર નહીં આપે તો સ્કૂલમાં આવ્યા પછી પણ એ સારી રીતે ધ્યાન નથી આપતું. તો મારે સૌને એ કહેવા વિનંતી છે કે દરેક વાલીઓ બાળકોને સારી રીતે જ્ઞાન અને વિચારો આપે, અને સ્કૂલની અંદર જ્યારે પણ કંઈ પણ તકલીફ હોય તો શિક્ષણને આવીને તમે કહી શકો છો કે ભાઈ મારા બાળક તરફ તમે થોડું ધ્યાન આપજો. શિક્ષકો તો આપતા જ હોય છે, કારણ કે દરેક શિક્ષક દરેક જાત નાત કોઈ જોતા નથી હોતા. એમને તો સિર્ફ એક જ નિયમ હોય છે કે ભાઈ મારે દરેક બાળકને શિક્ષણ આપવું છે. તો એ શિક્ષણ હંમેશા માટે દરેક સર્વ સમાન હોય છે, પણ વાલીઓને અને દરેક શિક્ષકોને પણ એ હોય કહેવું છે કે દરેક શિક્ષક દરેક બાળકને સારી રીતે જ્ઞાન આપે છે. પણ ઘણા બાળકો એવા હોય છે જ્ઞાન સરખું હોય પણ પાછલી બેન્ચ ઉપર બેઠેલો વિદ્યાર્થી ધ્યાન નથી આપતો, અને આગલી બેન્ચ ઉપર બેઠેલો વિદ્યાર્થી ધ્યાન આપે છે. પણ મારું એવું કહેવું છે કે આગળથી બેન્ચથી લઈને પાછળની બેન્ચ સુધીના દરેક વિદ્યાર્થીઓને જ્યારે પણ કંઈ પણ શિક્ષણ આપતા હોય છે ત્યારે પૂરતું ધ્યાન આપે. અને દરેક સમાજને હું એવું કહેવા માંગુ છું કે શિક્ષણ એવી વસ્તુ છે કે જ્યારે તમારી જોડે કંઈ પણ નહીં હોય, નોકરી નહીં હોય, બિઝનેસ નહીં હોય, ધંધો નહીં હોય, પણ જ્યારે તમે શિક્ષણ મેળવ્યું હશે તો એ ક્યારેય દુઃખી નહીં થાય, એ મારું કહેવું છે. તો હંમેશા માટે દરેક જ્ઞાતિના દરેક બાળકોને મારે એવું કહેવું છે કે દરેક ધ્યાન આપો અને શિક્ષણોને ધ્યાન આપો, શિક્ષક તરફ વળો. અને કંઈ પણ તકલીફ હોય તો શિક્ષણને તમે જાણ કરી શકો કે મારી મંદી પરિસ્થિતિ છે તો બાળકોને ભણાવવાની કોઈ સ્થિતિ છે નહીં, તો એ હેલ્પ રૂપે પણ શિક્ષણ તમારી મદદ કરશે. બરોબર. દરેક વસ્તુને એક વસ્તુ ધ્યાનમાં રાખો કે અહીંયા આપણે ગમે તેટલું વસ્તુ આપણે ઓછું ભણ્યા પણ જ્યારે ભણેલા હશો ને ત્યારે તમને કોઈ પણ છેતરી નહીં શકે, એ વાત જરૂરી છે. કારણ કે અત્યારે જો તમે ભણ્યા નહીં હોય તો તમને 200 રૂપિયા હાજરીમાં તમને એટલી મજૂરી કરાવશે કે તમને જ્ઞાન જ નહીં હોય. એ તમને એટલું જ માનશે કે તો ભણેલો નથી, આને શું ખબર પડવાની. પણ હકીકતમાં એવું છે કે જો તમે ભણશો ને તો તમને કોઈ છેતરી નહીં શકે. ભલે તમને ગવર્મેન્ટ નોકરી ના મળે પણ તમે તમારી બુદ્ધિજીવીથી તમે જીવન પૂરું જીવી શકશો.
અને મારે એટલું જ કહેવું છે કે જે અહીંયા પ્રાથમિક શાળા તેજપુર પ્રાથમિક શાળા તરફથી શ્રી જેણુભાઈ જે પણ એ શિક્ષણ રૂપે એમને ભાગ ભજવ્યો છે અને એમનું બલિદાન અને શિક્ષણ રૂપે દરેક વિદ્યાર્થીને જ્ઞાન આપ્યું છે તેમની બદલ ખૂબ ખૂબ આભાર. અને એમને આટલી અમારા ક્ષત્રિય સમાજ માટે અને દરેક સમાજ માટે એક જ વસ્તુ કહેવાનું કે દરેક સમાજ ભણો, દરેક વિદ્યાર્થીઓ આગળ વધો અને શિક્ષણથી વધારે કંઈ છે નહીં. જો શિક્ષણ